હલો. હેલો, કેમ છો તમે? મજામાં, પણ અત્યારે અચાનક ફોન કેમ કર્યો? મેં તમને પહેલા ફોન કર્યા હતા પણ તમે ઉપાડ્યા નહીં. તમે કેમ આમ બોલો છો? તબિયત સારી નથી તમારી? ના ના, તબિયત સારી નથી. પછી કરું ફોન. ને જો સાંભળો, તમે છે ને મારી હારે વાત જ નથી કરતા. આ શહેરમાં ગયા ને તો તમે હાવ બદલાઈ ગયા. જો એવી કાંઈ વાત નથી. તું સમજવાની કોશિશ કર. હું આખો દિવસ કામમાં હોઉં છું અને રાતના પણ કામમાં લેટ આવું છું ફ્રી થઈને, તો મારી તબિયત ખરેખર ખરાબ થઈ ગઈ છે. આ તો થોડોક ટાઈમ તો કઢાય ને વાત કરવા. હું ક્યાં કહું છું કે તમે આખો દી મારી હારે વાત કરો. 5-10 મિનિટ ય નો આપી શકો મને આખો દિવસમાં. જો 5-10 મિનિટની વાત જ નથી. તો વાત શું છે? અત્યારે અહીંયાથી વાત થાય કે એમ નથી, સમજે તું? કારણ કે હું અત્યારે હોસ્પિટલમાં છું. કેમ? હા હા, વાંધો નહીં. શું કે બધું કામ પતી ગયું? એક ફ્રેન્ડનો ફોન હતો, હા, એટલે વાત કરતો હતો. મેં ક્યાં પૂછ્યું કોનો ફોન? અચ્છા, હા, તે પૂછ્યું ને, મને લાગ્યું કે તે પૂછ્યું કોની સાથે વાત કરતા, એટલે મેં કહી દીધું. ઇલ્યુઝન. કેવું? કોણ હતું? કીધું તો ખરા, ફ્રેન્ડ હતો. અચાનક જ એનો કેટલા સમય પછી ફોન આવ્યો ને, એ બહારથી ફોન હતો, એટલે કંઈક વાત થઈ થોડી ઘણી. તમને બધા યાદ રહીશ, બધા સાથે વાત કરવાનો સમય છે, પણ હું ક્યારેક કંઈક કામ ચીંધું ને તો એ સમય ન હોય. ના ના, એવું કંઈ નથી. પ્રેમ નથી કરતા મને કરું છું ને. તો લગ્ન શું કામ કર્યા છે? અરે પણ કેવી વાત કરે તું? આદિ, ફોન મૂકીને વાત કરશો? ફોન તો મૂકી દીધો છે ને બેટા. સોરી, મારી કઈ ભૂલ થઈ છે? હા, એટલે પૂછું છું. મૂકી દીધો. ખાલી થોડું કામ હતું ને, એટલે સાફ કરતો હતો ફોનને. ખબર છે મને તમારું શું કામ હતું ને, બરાબર જાણું છું. શું થયું મીરા? તમારી પાસે 2 દિવસ પહેલા પૈસા માંગ્યા હતા, આપ્યા મને તમે? 2 દિવસ પહેલા પૈસા માંગ્યા હતા? આદિ, તમે બધું ભૂલી જાઓ છો. ક્યારેક તો યાદ રાખો કે મેં કઈ કામ ચીંધ્યું હતું. હા હા, માંગ્યા હતા, માંગ્યા હતા. મેં તને આપ્યા નહોતા ને, હું ભૂલી ગયો હતો. શું કામ બોલું છું અત્યારે હું? સોરી, મારી ભૂલ થઈ ગઈ. તું ચિંતા ન કરતી. પૈસા તને આમ આપી દઉં, આમ. હા. અત્યારે નહીં, હું બહાર જઈશ અને પછી બેંકમાંથી આદિ, ઉપાડીને. મને સાડી લેવા માટે જવું છે. કેટલા દિવસથી કહું છું તમને. હું સમજી શકું છું, તારે સાડી લેવી છે. તમે મને પ્રેમ જ નથી કરતા. કેટલા સપના જોઈને આ ઘરમાં આવી હતી. મને લાગ્યું હતું કે મારો પતિ દુનિયાનો સૌથી સારો વ્યક્તિ હશે, પણ તમે ન નીકળ્યા. દિલ તોડી નાખ્યું તમે મારું. દિલ તો બચ્ચા હે જી, થોડા કચ્ચા હે જી. હું રીસામણે જતી રહું છું. નહીં, બિલકુલ નહીં. રીસામણે જવાની જરૂર નથી, તારે કઈ જવાની જરૂર નથી. જો તું કે મસ્ત સાડી પહેરીને આવી, કોઈ કોમ્પ્લિમેન્ટ આપ્યું કે મસ્ત લાગે છે એમ? પ્રેમ કરતું હોય ને માણસ પહેલા ધ્યાન આપે કે નવી સાડી પહેરી છે. તારી સાડીમાંથી નજર હટે તો તારી સાથે વાત કરું ને, એટલે તો બધું ભૂલાઈ જાય છે. હા, સાડીમાં છે ને, હું આ કાળા રંગમાં ભીંજાઈ ગયો છું. કલર મારા પર ઉડી ગયા છે. કાળો કાળો થઈ ગયો છું. શું? એટલે કાળો રંગ બહુ સારો લાગે. આદિ, યુ આર ચેન્જ્ડ. પહેલા તમે આવા નહોતા. પહેલા કેટલો પ્રેમ કરતા હતા મને, બધી જ વાત માનતા હતા. ને મેં નાની અમથી વસ્તુ પણ લીધી હોય ને તો તમને તરત યાદ આવતું હતું કે આ છે ને મને બહુ પ્રેમ કરે છે, એટલે મારે ધ્યાન આપવું જોઈએ. પણ હવે તમે એટલા એફર્ટ્સ નાખતા જ નથી આપણા રિલેશનમાં. પહેલાની વાત અલગ હતી. યુ ડોન્ટ લાઈક મી? ના ના, આઈ લાઈક યુ, એવી વાત જ નથી. પહેલા કેવું હોય કે સમજી લે કે શરૂઆતની મુલાકાત હોય, વાતચીતો પ્રેમવાળી હોય, એટલે આપણે બંને વધારે સારી રીતના રહી શકતા હતા. અને હવે કેવું છે, રોજે સાથે રહીએ ને, એટલે પેલા બે જણા રોજે સાથે રહીએ છીએ. કેટલા દિવસ મીટિંગમાં બહાર જાઓ છો? આઉટ ઓફ સિટી, આઉટ ઓફ કન્ટ્રી. કઈ નથી દેખાતું. એમ નહીં, લગ્ન થઈ જાય પછી આપણે સાથે રહેતા હોય એટલે પતિ તો પત્ની. એવું માનો કે આપણે લગ્ન નથી કર્યા, આપણે જસ્ટ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ. તો એ વાત પણ સાચી. એવું માની લઉં કે આપણે બંને લગ્ન નથી કર્યા, અને હવેથી એવી રીતના ટ્રાય કરીશું રહેવાની. આપણે બંને લગ્ન નથી કર્યા, આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ, આપણે લગ્ન નથી કર્યા. બસ આવી રીતે જ રહેવાનું છે તમારે. હંમેશા મને પ્રેમથી રાખવાની. 1 મિનિટ પણ તમારા મગજમાંથી મારો વિચાર ન જવો જોઈએ. નહીં જાય. બહુ સેક્સી લાગે છે આમાં. થેન્ક યુ. પૈસા હમણાં આપો.
બાય ધ વે કયો ફ્રેન્ડ હતો? આજ અમારો ત્યાં સ્ટાફમાં છે ને એ. ઓકે. શું થયું? કેમ આમ રડે છે ઊભી ઊભી? બા તમે જો કઈ નથી થયું. તો એમને એમ કેમ રડે છે તું? એમ કે મને. જો શું કેવું ને ખબર નથી પડતી. બોલો. તને છે ને કંઈ બીમાર હોય, તાવ બાવ આવતો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, એવું કંઈ હોય તો કે મને. તો કામ હું કરું ને તું આરામ કર ને દવા લઈ લે, બીજું તો શું હોય. એક વાત કહું? હા બોલ. એવું તો કઈ નથી, પણ આદિ છે ને સૌ બદલાઈ ગયા છે. એવું તને કેવી રીતે લાગ્યું કે આદિ બદલાઈ ગયો છે એમ? છેલ્લા ઘણા સમયથી ફોનમાં વાત નથી કરતા, ફોન રિસીવ નથી કરતા, કોઈ દિવસ એમનો ફોન મેસેજ સામેથી નથી આવ્યો. જો સાંભળ, એ ત્યાં કામ માટે બહાર રહે છે, એને કામનું ટેન્શન હોય અને કામ વધારે હોય, એમાં સમય ન મળ્યો હોય તો તને ફોન બોન ન કર્યો હોય. તું તો કરે છે ને સામેથી ફોન એને. હું સામેથી ફોન કરું ને તો એવું લાગે કે ફટાફટ છે ને એને ફોન મૂકી દેવો હોય, એને મારી સાથે વાત જ ન કરવી હોય ને એવું ફીલ થાય છે. એક તો એ એકલો રહે છે ત્યાં, પછી બીજા નંબરમાં આખો દિવસ કામની બધી દોડધામ હોય, 17 જણા સાથે છે ને 17 જુદા જુદા જવાબ આપવાના હોય. એ કંટાળ્યો હોય, થાક લાગ્યો હોય, બધું ભેગું થયું હોય પછી, એટલે એ ગુસ્સો ક્યાં કાઢે? હા તો મેં ક્યાં ના પાડી હતી? એમને મેં કીધું તો કે હું ત્યાં જવા પણ તૈયાર છું, તો એમણે ના પાડી મને. એણે ના પાડી તને? તો એક કામ કર ને, એણે ના પાડી છે ને તને, તો તું ત્યાં જઈ આવ, એટલે છે ને એને છે ને ઓલું સરપ્રાઈઝ મળી જાય. અરે બા, હા હા તો મેં વિચાર જ નહોતો કર્યો કે એણે ભલે ના પાડી પણ હું ત્યાં જઈને એને સરપ્રાઈઝ તો આપી શકું ને. હા, એ ભલે ને ત્યાં આગળ તને ન લઈ જાય, તું તો ત્યાં જઈને રહી શકે ને, પછી જાય એટલે કઈ થોડો કાઢી મૂકવાનું છે. એ વાત સાચી. હા 110%. હવે તો છે ને હું એમને કહીશ બી નહીં, એમનેમ જઈને ત્યાં જઈને સીધી એમને સરપ્રાઈઝ આપીશ. હવે એને ઘરે ઘણું આવવું હોય, હવે એક રજા પડે એમાં ત્યાં આરામ કરે કે અહીંયા આવે? એક તો બસમાં બેસીને આવે, બસમાં ભીડ ભાડ હોય ને હેરાન ગતિ ને બધું, થાકી જાય, થાકે ખાવા ન મળે બિચારાને, એટલે ત્યાં રહેતો હોય. તો એક કામ કર, તું ત્યાં જઈ આવ અને 2 દિવસ રહે, એટલે શું કે એને તારા હાથનું ખાવા બાવાય મળે ઘરનું, અને શાંતિથી 2 જણા વાતોય કરી શકો. કેમ રહેશે? એકદમ એકદમ મસ્ત આઈડિયા આપ્યો છે તમે. તો પછી ખોટી હું દુખી થતી હતી અત્યાર સુધી. હે, હવે આવી કઈ તકલીફ પડે ને તો મારી પાસે આઈડિયા માંગી લેવાનો. હા, કેમ નહીં? તમારી પાસે તો બહુ બધા આઈડિયા હોય છે. હોય જ ને. પછી આવું છે ને રડવાનું નહીં હો. ના, હવે નહીં રડું. હવે કંઈ પણ હશે ને તો પહેલા તમને પૂછીશ હા. કે આવું આવું થયું છે ને પછી જ રડીશ. કોઈ પણ તકલીફ હોય ને કોકને કહીએ ને તો ગમે એની પાસે એનો રસ્તો હોય જ, અને રસ્તો ન મળે ને તો જ પછી રડવાનું. એ વાત સાચી તમારી. કંઈ નહીં, હું આદિ માટે છે ને અહીંયાથી બહુ બધું બનાવીને જઈશ. થેપલા, ચા, એમના ફેવરેટ બધો નાસ્તો બધું જ લઈ જઈશ. કેટલા દિવસથી બિચારાએ ઘરનું નહીં ખાધું હોય ને. વાત તો સાચી. નાસ્તો પણ છે ને બગડી જાય ને એવો ન લઈ જાતી, ઓલા સૂકા નાસ્તા લઈ જાજે, એટલે એ પૈડા રહે ને તો એને કામ લાગે. અને આથણું તો ખાસ લઈ જાજે હો. ખાટું આથણું અને સુંદો, એ બે એને બહુ ભાવે છે. લઈ જઈશ. હા. એ થોડું ભૂલાશે મને. અને હા. આમે કેટલા દિવસ પછી હું એમને મળી છે, એ મને જોઈને કેટલા ખુશ થઈ જશે. અને છે ને આ 1 થેલી દૂધ વધારે લાવજે, તે છે ને જમાવી દેજે દહીં, એટલે ઘરનું સારું દહીં અને ઓલા આથેલા મરચાં એને થેપલા હારે ખાવા હાલે. સારું, હું બધું જ છે ને પેકિંગ કરી રાખીશ, અને એવું લાગશે ને તો સૂકો નાસ્તો પણ લઈ આવીશ. એ થેપલા વેપલા ઓછા લેજે, પણ સૂકો નાસ્તો વધારે લેજે. શું કીધું? Okay. ઓલા ખાખરા હોય છે એ લેજે, ને ગાંઠિયા ને ફૂલવડી ને હંધુઈ લેજે, એટલે એને હાલે પછી ચા હારે ખાવા. હા, પણ જો હું અહીંયાથી જાઉં ને તો તમે પાછા તમારી તબિયતનું ધ્યાન રાખજો હો. એટલે મારી તબિયતને શું થવાનું છે એમાં? પણ કાંઈ નથી થવાનું તોય પછી તમે છે ને પછી તમને વારે વારે શરદી નાન તેન બધું થઈ જાય પછી ખબર છે ને. એટલે એક કામ કર ને, તું જાય ને એટલા દી હું નાવાનું જ બંધ કરી દઉં.
એટલે પાણીમાં જાવું નહીં, કપડાં ધોવાય નહીં, નાવું નહીં, કાંઈ નહીં, શરદી ન થાય. એવું નથી તો કેતો, પણ આ તો વાત કરું છું કે હું ત્યાં જાઉં છું તો રોકાઈશ તો ખરા ને. રોકાવાનું જ હોય ને એટલે જ તને પછી? મોકલું છું. તો હવે એક નક્કી કરી લે કે તારે મારી તબિયતનું ધ્યાન રાખવા રહેવું છે કે આદિ પાસે જાઉં છે? આદિ પાસે જાઉં છે. બસ તો મારી તબિયતની ચિંતા કરમાં, મને કાંઈ નથી થવાનું. હાલ હવે ફટાફટ રસોઈ બનાવ. બનાવ મસ્ત. આજ તો રસોઈનો ટેસ્ટ સારો આવશે કા? હા ક્યારે આવશે? વાહ આ બધું કોણ બોલાવી? હું કામ બોલાવી એટલે તું ફોન નો ઉપાડ તો મારે શું કરવું? તો કઈ જરૂરી છે કે ફોન આવે એટલે ઉપાડી જ લેવાનો? જરૂરી હોય તો જ કહેતો હોય ને, બરોબર? અને પાછી મળવાનું કહેતો હોય કેટલી વાર લાગી, કેટલા દિવસો થયા હા તો હે? તો હું અને કઈ આજ એકલી મળે. છું કે તું ફોન કરે ને હું આવી છું? જો મારી વાત સાંભળ, હા, આપણે જે કરીએ છીએ ને ખોટું છે. કાંઈ ખોટું નથી, મારી વાત સાંભળ, બધું સાચું જ છે. એમ જે થાય એ સાચું, જે ન થાય એ ખોટું. આદિત્યને ખબર પડી તો? ભાઈ નહીં ખબર પડે, બરોબર? નહીં ખબર પડે. અને હું તને એમ કહું છું કે પ્લાન ક્યાં પૂગ્યો છે, અને હું તને એમ કહું તમારું છું કાંઈ નથી સાંભળવું મારે. આદિત્ય ઘરેથી કામ કરે છે એટલા માટે હમણાં એ ઓફિસે નથી જતા, અને એ ઓફિસે ન જાય ને તો ઘરની બહાર નીકળવું મારા માટે મુશ્કેલ થઈ જાય. ખબર પડી વાત? જ્યારે હોય ત્યારે ફોન મેસેજ કરવા લાગે છે, ક્યારે આવે છે મળવા, કામ છે, વાત કરવી છે, પૈસા જોઈએ છે, બીજું કાંઈ કામ ધંધો નથી. વાહ, મારી વાત સાંભળ તું. જો એમાં એવું છે ને કે એને છે ને ખબર નહીં પડે, તમ તારે નહીં ખબર પડે એ ટેન્શન નહીં લેવાનું, સમજે તું? બાકી તારે મારો ફોન ઉપાડાય ને હવે વોટ્સઅપમાં તું જવાબ નથી દેતી, હે? એનું કારણ હું? પૈસા મોકલ્યા ને આજે 20,000 રૂપિયા મોકલ્યા છે. હજુ 15 દિવસ પહેલા 50,000 આવ્યા હતા. નાખે છે ક્યાં આટલા પૈસા? ભેગા કરે છે કે પછી ઉડાડે છે? ગોવા ગયો તો. જો અશોક, હા, આપણે બંને પતિ પત્ની છીએ. હું આદિત્યને ફ્રોડ કરીને પૈસા લૂંટવા આવી છું, એ આપણે આખા ગામમાં જાણ નથી કરવાની. હવે બસ એ વાત જ હું તને પૂછવા આવ્યો છું કે હવે આ પ્લાન છે આપણો એ ક્યાં પૂગ્યો છે? હજુ લગ્નને 2 મહિના થયા છે. એ બકરો ફસાવ્યો એને જાજો કોઈ સમય નથી થયો કે તું મને એમ કહે કે લાખો રૂપિયાનું ફ્રોડ કરતો હું કરી નાખું. એકવાર એ માણસ વિશ્વાસમાં આવી જાય, એ મારી વાત માની જાય, પછી કંઈક થશે. પણ કેટલો સમય? આ કેટલો સમય છે? હજી કાંઈ થયું તો નથી. અને આ 20,000 ને 50,000 કાંઈ ન થાય, તને ખબર છે ને? હે? ઠીક છે, કંઈક હા. કામ કર. તું રૂપિયાવાળી છોકરી ફસાવ, તું એની પાસેથી પૈસા પડાવ, અને હું ઘરે બેઠા બેઠા ખાઈશ. હવે મારે શું કેવું તને? મારથી ને છોકરી હવે ફસાય, હું ખાલી આમ હારું હારું બોલી શકું? તો હું દેખાવડી છું એનો મતલબ એવો છે કે હું આ ધંધા કર્યા કરું આખી જિંદગી? બસ આ જ કરવાનું છે. આમ જો અહીંયા મોટો હાથમાં લાગી ગયો એટલે બીજો હું તને દેખાડું ને. આની પ્રોફાઇલ કોણે દેખાડી હતી? મેં. તો રૂપિયા પણ તું જ ઉડાડે છે, કાંઈ હું નથી ઉડાડતી. હા તો પણ મારી વાત સાંભળ ને, આની પાસેથી વધારે મતલબમાં માલ મિલકત મળી જાય એટલે પછી છે ને હું બીજી પ્રોફાઇલ તને અપાઈ, ત્યાંથી આપણે પૈસા પડવાના છે. મારી પૂરી કોશિશ છે, હું ટ્રાય કરું છું કે એ મારી વાતોમાં આમને આમ ફસાયા કરે, મને પૈસા આપ્યા કરે, અને એક દિવસ એવો આવે કે એની બધી પ્રોપર્ટી મારા નામ પર કરી દે. પણ એના માટે થોડો સમય જોઈએ. રાતોરાત બધું ભેગું ન થાય. અને તને અને મને આવી રીતે જોશે અથવા તારા મેસેજ કે ફોન જોશે તો શું થશે? દગાબાજ હોવાનું એક મારા પર ટેગ લાગી જશે. બરોબર. હવે દગાબાજ છે કોણ? ઈ કે તું દગાબાજ છો ને? હે? સૌથી વ્યક્તિ મોટો મારો- દગાબાજ તો દુનિયામાં તું છે. વાહિયાત માણસ પોતાના સપનાઓ પૂરા કરવા માટે પત્નીને દાવ પર લગાવે છે. બીજા લગ્ન કરાવ્યા, શરમ ન આવી? અને મને પૂછે છે કે હું કેવી છું? એમાં એવું છે ને કે હવે આદત પડી ગઈ છે બેહીન ખાવાની, મફતના પૈસા ઉડાડવાની. એટલે આની સિવાય છે ને બીજો એકેય રસ્તો નથી, સમજી તો. અને બીજી વાત એ કે તું આ થોડાક દિવસમાં જ આ ખેલ ખતમ કર, હા? અને પૈસા લાવ, પછી છે ને પછી હું તને બીજી પ્રોફાઇલ આપું, ત્યાં જવાનું છે. થોડા દિવસ શાંતિ રાખવી પડશે.
અને હવે ફોન મેસેજ ન કરતો મહેરબાની. જોઈ જશે ને તો બધો પ્લાન ચોપટ થઈ જશે. અરે જોઈ ક્યાંથી જાય? હું અલગ અલગ નંબરમાંથી ફોન કરીશ. તો એ 10 જણા તો એ 10 લોકો સાથે નામ જોડશે. અરે નહીં જોડે, તું ચિંતા ન કર ને, નહીં જોડે. બાકી જો આ જિંદગી છે ને મોજથી ને જીવવાની હોય, એટલે હાલ કોઈ આવે એ પહેલા હું અહીંથી નીકળું અને જેમ બને એમ આ પ્લાન એન્ડ થાય એમ કરીએ. અરે તું અહીંયા કેમ છો તમે? કેમ જોની ક્યાં કરે? તું અહીંયા શું કરે છે? જો તું જા અહીંયાથી. હું આવવાનો હતો ને હેતલ, મેં તને કીધું તું ને હું આવીશ. હા, પણ તું તું તમે- તું જા અહીંયાથી, તું જા. તમે નો આવ્યા ને તો મેં અને બાએ બે વિચાર કર્યો કે હું તમને છે ને સરપ્રાઈઝ આપું. કેવી લાગી તમને મારી સરપ્રાઈઝ? મારે તારી સરપ્રાઈઝની જરૂર નહોતી. મને ઝટકો લાગ્યો છે ને એ ઝટકો એટલો ભયંકર હતો કે તું વાત જવા દે. જો હેતલ મારી વાત સાંભળ. હા, તું અત્યારે અહીંયાથી જા. એમાં તારી ને મારી બંનેની ભલાઈ છે. આથી તમે મજાક કરો છો ને? મસ્તી નથી કરતો. તે મને ફોન પણ ન કર્યો. જરાક ફોન તો કરાય કે નહીં? સરપ્રાઈઝ આપવાની હતી તો ફોન શું કરવા કરું હું તમને? જો આમાં બહુ બધો નાસ્તો લાવી છું તમારા માટે. કેટલા દિવસ પછી તમે મળ્યા. કેમ તમે જો તમે નવરાત બેઠા હતા તો મને ફોન ન કરી દેવાય તમારે? આજે જોઈ લીધું કે તમે ફ્રી હોય ને તોય તમે મારા વાત નથી કરતા. એટલે જ તો કહેતો હતો કે મને ફોન કર્યો હોત તો હું લેવા આવી જાત ને, તને અહીંયા સુધી એકલા આવવું ના પડત. હે, ચાલ આપણે બહાર જઈએ. આજે હું નવરો જ છું. હું થાકી ગઈ છું. હું હવે અહીંયા હું છે ને હવે અહીંયા રહેવા જ આવી ગઈ છું. એટલે તમે રહેવા? હા રહેવા જ. ત્યાં થેલામાં કપડાં છે, નાસ્તો છે, અને તમે ના પાડતા હતા ને તમે ત્યાં ન આવી શકો, તમને રજા ન મળે એટલે, પણ હું તો અહીંયા રહી શકું ને. જો મારી વાત સાંભળ. શું વાત એક કામ કરીએ, આપણે બહાર જઈએ. તારે જે પણ ખાવું હોય, પીવું હોય, જે કરવું હોય ને એ કરવાની તને છૂટ છે. આપણે જરાક એક મોટો શહેરનો ચક્કર મારીને. હા, તે હું રોકાવાની જ છું ને, કાલ જશો. એમાં એટલી બધી ઉતાવળ શું છે તમારે? હું એમ કહું છું તમને. કાલની વાત કાલ પર જવા દે. અત્યારે જે કરવાનું છે એ કરીએ. ચાલ ઊભી થા. પણ હું કહું છું બસમાં આવીને તે બહુ થાકી ગઈ છું. અને તમે કેમ આમ આમ એવું કરો છો કે હું અહીંયા આવી તમને સારું ન લાગ્યું? તું અહીંયા આવી મને બહુ ગમ્યું, સાચું? બહુ. પણ એ ગમવાની સાથે સાથે મને હમણાં બીક પણ છે કે જો કંઈક હે? થશે તો શું થશે. શેને બીક લાગે છે તમને? તમે કેમ આટલા બધા ગભરાઈ ગયેલા લાગો છો? ગભરાઈ ગયેલો? હા, લેવાઈ ગયેલો લાગુ છું. એટલે એટલે તો તું વાત જ જવા દે. એટલે આ પણ તું હમણાં પતલા થઈ ગયા છો. થોડા ખાવા પીવાનું હરખું મળતું નહીં હોય ને બહારનું જ ખાવું પડે છે ને તમારે ને. એટલે- પણ આમ ચિંતા ન કરતા, હું આવી ગઈ છું ને તમને મસ્તીનું બધું બહારનું ખવડાવીશ, પીવડાવીશ, અને પાછા હતા ને એવા ગોલા ગોલા ઢબુડા જેવા કરી દઈશ તમને. ડબુરા જેવા. હા, ઢબુડા જેવા. કોઈ મારી મારીને. કેમ? કોણ? જય શ્રી કૃષ્ણ. આ બેન કોણ છે? તમારા બેન છે? આદિ, આદિ, તમારા બેન છે? આ- દીદી કેમ છો? બસ મજામાં. હું એમની બેન નથી, એમની પત્ની છું. હું કોણ છું? આ કોણ છે? હું કોણ છું? તું કોણ છે? એમની વાઈફ છું. તમે કોણ છો બેન? આ જેને મારો પતિ છે, મેં લગ્ન કર્યા છે એની સાથે. તમે આવી રીતે કેમ કહી શકો? આવી રીતે કેમ કહી શકો? આદિ, તું આ મને કેવી રીતે કહી શકે? તને જો, ખબર છે મારી કે વાત કોણ છે? પહેલા આવીને બોલવા જો માંડે. બસ તમને બસ. શરમ નથી આવતી? શરમની વાત કરે છે. આમ- મારા પતિનો હાથ મૂકી અરે પણ મારી વાત સાંભળો. આ મારી પહેલી પત્ની છે, આ બીજી પત્ની છે. આદિ, તમારી પત્ની છે? હા તમારી બીજી પત્ની છે. એટલા માટે એટલે મને દગો આપો. એટલા માટે તમે મારી સાથે ફોનમાં સરખી વાત નતા કરતા. અને એટલા માટે છુપાઈ છુપાઈને ફોનમાં વાત કરતો. એટલા માટે તમે મને અહીંયા આવવાની ના પાડતા હતા. અને એટલા માટે મને એમ કહેતા હતા કે થોડા દિવસ મમ્મીના ઘરે છે. એટલા માટે હવે હું તમને બંનેને કહું છું કે હું જેવી રીતના કરતો હતો એ બરાબર જ કરતો હતો, જેથી કોઈને દુઃખ ન લાગે. તમારી પાસેથી આવી એક્સપેક્ટેશન નહોતી મને. ફોન તારો. હોસ્પિટલ જઈને આ ડોક્ટરે કીધું કે હું પ્રેગ્નન્ટ છું. પણ કઈ વાંધો શું? મેં બાળક પડાવી નાખીશ. અરે ના ના. હલો. હા એ લે તું પહોંચી ગઈ ને સુખ શાંતિથી?
હા આ તારો ફોન નો આવ્યો તો મને તો ચિંતા થતી હતી બાપા. હું કહ્યું ને ફોન કરું છું. હું પહોંચી ગઈ છું આરામથી. તમે છે ને ચિંતા ન કરતા હો મારી. અરે હા, હવે તારી યારે વાત થઈ ગઈ ને એટલે મને નિરાશ થઈ ગઈ. નહીં તો ચિંતા થતી હતી, ફોન પર વાત નહોતી. શું કરે છે આદિને? હે, શું કેવું મારે, કઈ સમજાતું નથી મને. અરે રડે છે કેમ છો? અરે શું થયું? વાત કર. તને કઈ કીધું એણે? બા, હા હું અહીંયા આવીને હા હા તો મેં જોયું કે આદિએ બીજા મેરેજ કરી લીધા છે. ના 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 હોય. શું તું આવી વાત કરે છે? આવું ન કરે આદિ. બા, સાચું કહું છું, હું ખોટું નથી બોલતી. અને તને કેવી રીતે ખબર પડી કે એને બીજા લગ્ન કર્યા છે? એવું તે શું જોયું? એમની પત્નીને જોઈ. પહેલા તો આદિ એકલા બેઠા હતા. હા હા હું આવીને તો આદિ ખુશ થવાની બદલે મારી ઉપર થોડી વાર ગુસ્સો કર્યો. પછી કે તું અહીંયા શું કરવા આવી છે, અહીંયાથી જતી રહે. ત્યાં એટલામાં એની બીજી પત્ની આવી તો એમણે કીધું કે આ કોણ છે? તો મેં કીધું કે આ તો મારા હસબન્ડ છે. પણ તમે કોણ છો? તો કે આ મારા હસબન્ડ છે. અને પછી આદિએ ખુદે એક્સેપ્ટ કરી લીધું કે એમણે બીજી વાઈફ છે એમ. અરે રે હા, એટલે તને એ ફોન નતો કરતો અને તું ફોન કરે તો એ છણકા કરતો હતો ને આવું બધું. કા સારું કર્યું તો રૂબરૂ ગઈ તો તને આ બધી ખબર પડી. નકર આપણને ખબર ન પડે. હવે એક કામ કર, હું આદિને સમજાવીશ હો બેટા. પણ છે જો ને બા, હવે જેને કોઈને કાંઈ નથી સમજાવવાની જરૂર. અરે ના હું છે ને ના આદિ જોડે રહેવા નથી માંગતી. અરે ના ના, મારી વાત સાંભળ પહેલા. એ બધું સારું થઈ જશે બેટા. હું આદિને સમજાવીશ, તું ચિંતા ન કર. પણ છે ને આ વાત તાર મમ્મીને એને તું હમણાં ન કરતી હો. હું તો કરીશ. અરે ના ના, મારી વાત માન ને બેટા. હું બધું સીધું કરી દઈશ. તમને આ વાત નાની લાગે છે? હું મમ્મીને કીધા વગર કઈ રીતે રહી શકું? અને આમ હવે મારે કોઈ જોડે નથી રહેવું. મને છે ને દગો મળ્યો છે. આદિ પાસેથી આવી એક્સપેક્ટેશન નહોતી મને. અરે બેટા, ઘર છે, હાલતું રે. આદિએ ભૂલ કરી છે પણ તું ભૂલ કરીશ આ વાતને વધારીને. ઘરની વાત ઘરમાં રહેવા દે. આદિને સમજાવશું અને ઘીના ઠામમાં ઘી પડી જશે બધું. નહીં પડે, કઈ જરૂર નથી. એમની બીજી વાઈફ કેવી છે એમને જોઈને તો એવું લાગે છે કે એ ક્યારેય એમને નહીં મૂકે. અરે ના આવે, એ થોડાક દી ત્યાં એકલો રહ્યો ને એટલે એને આવું કર્યું હોય. તું રે ને, એને નોકરી ત્યાંથી છોડાવીને પાછો અહીંયા લાવી દઈશું. આપણે એવું કાંઈક કરશું. એકલા રહેવાથી આવું કરવાનું? કોઈની જિંદગી બરબાદ કરવાની? અરે પણ પાછો અહીંયા આવી જશે એટલે તારી હારે રહેવા માંડશે પાછો એને ભૂલીને. પણ એણે જે ભૂલ કરી કઈ રીતે ભૂલાય તમે જ કહો. જો આપણે તો સ્ત્રીનો અવતાર છીએ ને એટલે અમુક ભૂલો આપણે જાતે કરવી પડે બેટા. સાચી વાત છે, બધું મારે જ સહન કરવાનું એમ ને. અત્યાર સુધી ત્યાં એકલી રહીને એમ હતું કે બિચારા કામમાં હોય, બિચારા થાકી ગયા હોય, પણ અહીંયા બિચારો તો કોઈક બીજી હારે જ નખરા કરતા હતા. અરે મને એવું જ હતું કે કામમાં હોય થાકી જતો હોય. મને શું ખબર કે એ આવું કરશે. કે સારું હાલ, હવે ઉપાધિ કરમાં અને તું છે ને સુખ શાંતિથી હારા મોઢે વહી આવી નાખશે અહીંયા. અને આપણે છે ને આનો રસ્તો કરીએ. તું તારી મમ્મીની વાત ન કરતી હો. આટલું માનજે મારું કીધું. સારું, તમે કહો એમ. હવે જો તું ચિંતા કરમાં અને છે ને તું શાંતિ રાખ. હું આવું છું ત્યાં આગળ અને આપણે એ વાતનો રસ્તો કરીએ. હું ત્યાં આવું નહીં ને ત્યાં લગણ તું ત્યાંથી ક્યાંય ઘર બારો પગ ન મૂકતી હો. અને ક્યાંય આડાવડી જાતી નહીં. તારી મમ્મીને ફોન ન કરતી તું. શું કીધું? સાંભળ્યું ને? આમ હરખું ખખાડીને હા બોલ. હા હા સારું. બસ, એટલે હવે ચિંતા ન કરતી. હું ત્યાં આવું છું પછી. સારું હાલ, હું મૂકું છું અને હું ફટાફટ તૈયારી કરું છું પછી આવવાની. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાય શું પૈસા અને ગૂગલ પે નો કર્યા. મેં તો રોકડા છે. લાય. શરમ આવે છે? કેમ? તારા કારણે હું કેટલી મોટી મુસીબતમાં પડી છું દેખાય છે? તને શરમ આવે છે? તારા પતિને તું તુકારે બોલાવીને. ધંધા સારા હોય ને તો તમે કહેવાય, બાકી તુકારો જ કહેવાય. અને તને તો ગાળો દેવી જોઈએ. તો એ સારી છું કે તુકારો આપું છું. કેમ આ અચાનક તારું મૂડ ને હું છું? હે અશોક, હા, તને ખબર છે શું થયું છે? પેલા આદિની પત્ની આવી ગઈ છે.
એટલે એના લગ્ન થઈ ગયા હતા પહેલા. હું વાત કરશો એ આપણા કરતાં મોટો ઘંટી ચોર નીકળ્યો છે. એણે છે ને પેલા લગ્ન કર્યા હતા, જે વાત મારાથી છુપાવી. મને આજે ખબર પડી કે એની કોઈ પત્ની પણ છે. મારી વાત સાંભળ હવે તારે પેલા બધું સોવાય તો ખરું કે નહીં? હું પ્રોફાઇલ લઈને આવી હતી ત્યારે તો મોટા ઉપાડે બોલતો હતો, આ પ્રોફાઇલ જો આ બકરાને ફસાવાનો છે. તો તને ભાન નહીં હોય કે હું ચેક કરી લઉં એકવાર? હું પેલા મોઢું હું કામ જોઉં કે રૂપિયા વાળો છે ને, બરોબર, પણ આ તો લાયસન્સ વાળો નીકળ્યો. હવે શું કરશું? હે હવે પૈસાનું શું થાય એમ કહું છું. મને નથી ખબર. હું નથી ખબર. જો મારે ઈ કાંઈ નથી જોવાનું, મારે પૈસા જોઈએ બસ. તને એમ કહું છું કે એની પત્ની ટપકી પડી છે એ યાદ નથી આવતું? પત્ની કાંઈ મેં ટપકાવી છે? અને ધ્યાન રખાય, લગ્ન થઈ ગયા તા એ ખબર હોય થોડી કઈ હું તને એની પ્રોફાઇલ મોકલું. અને લગ્ન થઈ ગયા એ ખબર હોત તો હું તે ઘરમાં રહેત? એની પત્નીને ટપકાઈ નાખ. એમ? હા. ટપકાવા એટલા સહેલા છે? તું જા, તું ટપકાઈ દે. કોણ જાણે ક્યાંથી આવી છે, મોટું બેગ ભરીને આવી છે, એટલે એનો મતલબ કે હવે અહીંયાથી જશે પણ નહીં. માંડ કરીને બધું બરાબર કરતી હતી ત્યાં આવી ગઈ છે. એટલે કેટલા દિવસથી છુપાઈને ફોનમાં વાતો કરતો હતો. અવારનવાર ફોન વ્યસ્ત આવે તો એમ જ કહેતો હતો કે કામમાં છું, પાર્ટીમાં છું, બિઝનેસમાં છું, મીટિંગમાં છું. હવે ખબર પડી કે મીટિંગો શું કરતો હતો. જો મેં એક ઝાડ ફેંકી છે, હવે એ ઝાડ આપણી પાસ થઈ જાય ને તો સારું, બાકી મારાથી કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય એટલે હા કરવું પડશે તારે બધું. અને એની પત્નીનું તાલ ને કાંક હું વિચારી, પણ એક વાતનો અફસોસ થાય છે, પહેલી વાર મારીથી આવી ભૂલ થઈ ગઈ. હે કે એની પત્ની હોવા છતાં પણ તને એની હારે પરણાવી. એ કેટલો હોશિયાર છે. પત્ની હતી એ કીધું નહીં. મને તો એમ જ લાગતું હતું કે આપણે બંને ખોટા છીએ, પણ હવે કોઈ અફસોસ નથી થતો કે એના પૈસા લૂંટીએ છીએ, કારણ કે હવે એ આપણા જેવો જ છે. જો મેં તને કીધું ને, મેં એક પ્લાન કરીને રાખ્યો છે. જો એ પ્લાન સક્સેસ જાય ને તો બહુ જલ્દી બધું પતી જશે. બાકી મને અશક્ય લાગે છે, કારણ કે એની પત્ની છે ને એ દેખીતા બહુ ભોળી છે પણ સ્માર્ટ છે. મારી ખબર પડી છતાં પણ એણે કાંઈ રિએક્ટ જ ન કર્યું, અને એવી રીતે રૂમમાં ગઈ જાણે હવે અહીંયા જ રહેવાની છે ને મને કાઢવાની હોય. વાત કરશો તો ઈ બહુ મગજવાળી લાગે છે. હે બહુ મગજવાળી હશે એટલે જ અહીં આવી છે. હવે કાંક કરવું તો પડશે ને. હે કાંક કરવું પડશે, નહીતર પછી પકડાઈ જાવું ને આપણો માલ બધો પાછો જતો રહે. અત્યારે રસ્તામાં છે એને બીજું કાંઈ કીધું છે આને? ના, મેં તને પ્લાન આપ્યા એમાંથી કઈ પ્લાન નથી કીધો. મેં મારી રીતે અલગ જ પ્લાન કર્યો છે, પણ તને કહેવાની જરૂર નથી. કીધું ને કે થઈ જશે એમ. તો કઈ વાંધો નહીં. જો, એમ તો તારી થોડા દિવસ મને કોઈ ફોન કે મેસેજ તારા ના આવવા જોઈએ, કારણ કે અત્યાર સુધી અમે બંને એકલા હતા. હવે એની પત્ની છે. જો ભૂલે ચૂકે એને શક પડ્યો ને તો એ આદિત્યને ચડાવશે, અને આદિત્ય એની વાતમાં આવી ગયો ને તો આપણો ખેલ ખલ્લાસ. અને આમાં પકડાવા કરતાં વધારે બીક મને જેલમાં જવાની છે. અત્યાર સુધીમાં લાખો રૂપિયા પડાવ્યા છે ને એનું ટ્રાન્ઝેક્શન બોલે છે મારા નંબર પર. શું કરશું હવે? થઈ જશે, ડોન્ટ વરી. મેં જે વિચાર્યું એ જો સક્સેસ ગયું ને તો આપણે રાજા જ છીએ. બસ થોડા દિવસ શાંતિ રાખી જા. હવે મારથી કલાક કઈ નહોતું ખમાય એમ. હવે તું થોડા દિવસનું કહેશો તો લઈ આવ જા પૈસા ઘરે જઈને. જા. પૈસા લઈ આવ્યો એટલે મારે એની બાયડીને નથી મળવું, મારે એના પૈસા છે ને એને મળવું છે. દુનિયામાં બધા ચીટર જ છે કે શું તારા જેમ? એ ચીટર, તુંય ચીટર. કોણ? મને કેમ આવું કહેશો? હું તો અશોક. પૈસાનો ભૂખ્યો છું. હું પોલીસ કેસ કરી દઈશ ને તો બધા સલવાઈ જશો. જો મારી વાત સાંભળ, આવી છે ને આવી ધમકી નહીં આપતી. હા તને કહી દઉં છું. અને બીજી વાત એ, તારી કોઈ વાત નથી સાંભળવી મારે. મેસેજ કરવાની ના પાડી, ફોન કરવાની ના પાડી, તો મારે કરવાનું શું? બાકી પૈસા તો મારે જોઈશ ગમે એમ કરીને. હેતલ નથી દેખાતી. આવી ક્યારની તમારી સાથે વાત પણ કરું છું પણ એને મળવું છે. શું છે કે એની યાદ બહુ આવતી હતી. અરે હા, હવે દીકરીને યાદ તો માને આવે જ ને, પણ હેતલ છે ને તે આદિ પાસે ગઈ છે. આદિત્ય કુમાર પાસે? હા હા. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. ક્યારે આવશે? હવે તો હમણાં રોકાશે, કારણ કે આદિને કામમાંથી છે ને ટાઈમ નથી મળતો અહીંયા આવવાનો. એટલે પછી મેં એને કીધું કે જા તું જઈ આવ ત્યાં આગળ. અચ્છા એવું છે. તો આદિત્ય કુમાર તો ત્યાં છે એનો વાંધો નહીં, પણ હેતલ મળીને આવવાની હશે એનો તો કંઈ સમય નક્કી કર્યો હશે ને? અને મેં એને એમ કીધું કે 4 દિવસ અઠવાડિયું તને સારું લાગે ને તો તું તારે રહેજે ત્યાં આગળ.
હા જુઓ ને, આદિત્ય કુમાર બીજા શહેરમાં, તમે લોકો બીજા શહેરમાં, કેટલું અઘરું પડે નહીં? આજ તો તો હું એમ કહું કે તમને હેતલને હું ફોન કરી દઉં કે હું મળવા આવી અરે છું. હમણાં થોડીક વાર પહેલા જ મારી વાત થઈ હેતલ હારે. હા, મને કહે છે કે મને તો અહીંયા સારું ફાવી ગયું છે એમ કે, એટલે હું હજી રોકાઈશ એમ કે. મેં કહું સારું સારું રોકાને. મને એણે એમ કીધું કે એવું હોય ને એમ કે તો તમે અહીંયા આવો એમ કે જે બેદી અહીંયા બહુ મજા આવે એમ છે કે. એટલે હું વિચારું છું કે હું જાઉં અને 2-4 દી હું ખવાણ કરતી આવું અને પછી અમે બે સાસુઓ વારે વયા આવશું. હા સારું કહેવાય. તમે પણ જઈ આવો, એ બાને તમે પણ આદિત્ય કુમારને મળી લેશો અને એ પણ થાય. પણ હું એમ કહું છું કે તમે એટલે તમે જો જવાના હોય ને જો તમને વાંધો ન હોય તો હું એક વાત કહું, બોલો ને. હું પણ આવું. પણ એમાં એવું છે ને વેવાણ કે આદિ રહે છે ને નાની એવી રૂમ રાખીને રહે છે. એ બીજું ઘર રાખવાનું છે મોટું, એટલે આપણે બધા જાશું પછી ત્યાં આગળ સાથે. અત્યારે એક રૂમનું ઘર છે, જોઈને શું કરશું એક રૂમમાં બધા. એ વાત પણ સાચી. પણ આ જુઓ ને કેટલો સમય થઈ ગયો ને, હેતલને મળી નથી ને તો જાણે એવું લાગે છે કે કેટલો સમય નીકળી ગયો. કહેવાય ને કે દીકરીની માને દીકરીની વિદાય તો આપી દઈએ, પણ પછી એના વગર જીવવું, એના વગર રહેવું કેટલું અઘરું છે ને એ તો આપણું મન જ જાણે નહીં. હા, વાત તો તમારી સાચી છે, પણ છે ને હેતલ માટે હું બેઠી છું ને, અને મારો આદિ ખરો ને એ હેતલને બહુ જ સાચવે છે. તમે ચિંતા ન કરતા તમારી દીકરી. હા હા, એ તો સાચવે તો છે જ, પણ કેવું છે કે મારે બીજું કોઈ સંતાન તો છે નહીં. જેમ તમારે આદિત્ય કુમાર છે ને એમ મારે એક હેતલ જ છે. અને પાછું એના પપ્પા ગયા પછી તો હું પણ સાવ એકલી થઈ ગઈ છું, એટલે ગમતું જ નથી જરા પણ. પણ મારી વાત સાંભળો, આ છે ને હું જાઉં છું ને તો અમે પાછા આવશું ને ત્યાંથી બે સાસુઓ, એટલે હું હેતલને લઈને આવીશ તમારા ઘરે સામેથી કે તારી મમ્મી મળવા આવ્યા હતા. જુઓ હેતલને હું નહીં મોકલું ને તો તમે બેદી અહીંયા ખવાણ કરવા આવી જજો, બેદી રોકાજો હેતલ આરે, એવું કરશું. હા એ વાત તો સાચી, હા. હું આવી જઈશ. પણ હું શું કહું, એકવાર એને ફોન કરી દઉં. ખબર નહીં એમ થાય છે કે એની સાથે વાત કરી લઉં, એને પૂછી લઉં કે કેમ છે કેમ નહીં, તો વધારે સારું એમ થાય છે ક્યારનું. પણ એ હમણાં એવું કહેતા હતા કે બે જણા ક્યાંક ફરવા નીકળવાના છે બહાર. એમ? હા. અચ્છા, તો પછી અત્યારે ફોન કરવો એ સારું નહીં લાગે. નહીંતર આદિત્ય કુમારને એમ થશે કે મારી પત્ની મારી પાસે આવી અને એમની મમ્મીનો ફોન આવ્યો. અરે આ છે ને હેતલ ગઈ ને ત્યારની ખબર નહીં, અને ત્યાં ફાવી ગઈ. મને ફોન નતા કર્યા, બહુ ચિંતા કરતી હતી હું. પછી મેં કેટલાય ફોન કર્યા ને ત્યારે માંડ એણે મારો ફોન ઉંચક્યો. પછી મને છે ને તો મેં એને તો બહુ ખીજવાઈ. હું તો થોડીક વાર તો મને કે ના ના હું તો સુખ શાંતિથી પહોંચી ગઈ ને અહીંયા એમ કે આવીને તો એમ કે આદિની હારે રહેવામાં ને બધે હરવા ફરવામાં કે હું ફોન જ કરવાનું ભૂલી ગઈ કે તમને. અને આમ પણ કહેવાય ને પતિ પત્ની હારે હોય ને તો એ લોકોને પછી આમ બહુ હેરાન કરવા અને આ ફોન કરવો એ સારું ન લાગે નહીં. અને એમની આજ તો ઉંમર છે હરવા ફરવાની. અત્યારે એમની હરે ફરે તો પછી ક્યાંથી કરશે? પછી કાલ ઉઠીને એકાદ બાળ બચ્ચું થાય એટલે બધા એ માયામાં ભરોવાઈ જવાના. પછી તો ટાઈમ જ નહીં મળવાનો ફરવાનો એ લોકોને. એ વાત પણ સાચી છે. બાળક થયા પછી તો મા બાપની જવાબદારી બમણી થઈ જાય. હા, એ લોકો પતિ પત્ની તો ખરા, પણ હારે હારે મા બાપની જવાબદારી પણ એમને નિભાવવી તો પડે જ. નિભાવવી જ પડે ને. અને આના ઘણા ટાઈમથી છે ને આદિ ગયો ને ત્યાંથી હેતલને એ બે મળ્યા નહોતા, ને આદિને કામ બહુ હોય ને તો એ ફોને નહોતો કરી શકતો, બરાબર વાત નહોતી થતી ફોનમાં. એટલે મેં કીધું રૂબરૂ જઈ જાઓ એટલે આરામથી છે ને ત્યાં હરાય ફરાય ને વાતો કરાય. સાચી વાત છે. હું તો એમ કહું છું વેવાણ કે આ છે ને આદિત્ય કુમારે આપણા શહેરમાં આવી જવું જોઈએ. શું છે કે ત્યાં રહીને કામ ધંધો કરવો એના કરતાં ભલે ને અહીંયા 2 રૂપિયા ઓછા મળે પણ સાથે તો ખરા. એ મારું છે ને હવે એવો જ વિચાર છે કે ભાઈ કાં તો તું અહીંયા રૂમ કર અને કાં તો તું પાછું છે ને આપણા શહેરમાં આવી જા. આપણું આ ઘરનું ઘર તો ખરું ગમે તેમ તો ભલે 500,000 પગાર ઓછો મળે પણ સાંજે આપણા પરિવાર જોડે તો ખરા ને આપણે. સાચી વાત છે. હા સારું, તો હું રજા લઉં. હા ને? હા હા. અને હેતલની કાંઈ ચિંતા ન કરતા, આવશે ને એટલે તરત જ હું તમને બોલાવી લઈશ એને મળવા. 2 દી 4 દી અઠવાડિયું જેટલું રોકાવો ને એટલું રોકાજો તમારી દીકરી જોડે. જય શ્રી હા, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મેરા સમજ મારે કોઈ વાત નથી કરવી. મારી વાત તો સાંભળ. તમારે 2 પત્નીઓ છે મને ખબર નથી અને હવે તમે મને વાત સાંભળવાનું કહો છો. જો મારી ભૂલ થઈ ગઈ, હું સ્વીકારું છું કે ભૂલ થઈ ગઈ. મારે 2 પતિઓ તો
તો કદાચ તારી જગ્યાએ અત્યારે હું ગુસ્સો કરતો. બસ તો પછી ગુસ્સો નહીં. તમે તો ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂકી હોત અને આખા ગામમાં છાપા નાખ્યા હોત. એ નોખા. જો એવું કંઈ નથી, તું જે સમજે છે હું તને સમજાવી રહ્યો છું ને કે તું મારી વાત સમજવાની કોશિશ કર. તે મને અત્યારે જોયો, બધું થયું એટલે તને ખબર પડી ને. એટલે એટલે મારી એટલે ભૂલ મને હતી. ખબર ના પડી હોત તો તમે આખી જિંદગી આવું જ કરત. આ બધું થયું એ પહેલા જ મેં તને વાત જણાવી દીધી હોત તો ક્યાં ઉપાધિ હતી. તો હું લગ્ન પણ ન કરત. સમજ્યા? તમારા માટે આટલું બધું કર્યું, બધું બધું છોડીને અહીંયા આવીને રહું છું તમારી સાથે. તમને ખબર પડે છે કે શું થાય છે મને? પત્ની, સાહેબની પત્ની નીકળી. બોલો, ખરેખર પુરુષો તો એક વાત કહું, પુરુષ છે ને આવા જ હોય. દુનિયાનો કોઈ પણ પુરુષ હોય એને મોકો મળવો જોઈએ કે બસ ક્યારે દગો આપું ને ક્યારે ખોટું કરું. હજી મેં ધ્યાન ના આપ્યું હોત ને તો ત્રીજી પત્ની પણ થાત તમારી. આઈ એમ સોરી. સોરી પણ એવી રીતે કહે છે કે ઉપકાર કરતા હોય મારા પર. શરમ નથી આવતી? બે બે પત્નીઓ રાખો છો. ગુસ્સો ના કર, તું માં બનવાની છો અને મને એ વાતની જાણ તે અફસોસ છે મને એ વાતનો કે હું તમારા બાળકની માં બનવાની છું. મને ખબર છે કે તને અફસોસ થાય છે. અફસોસ તો મને પણ છે. મને ખબર નહોતી કે હેતલ અહીંયા અચાનક આવી જશે. અને તને ખબર ના હોય તો કહી દઉં કે હું ત્યાં કેટલો ઓછો સમય જાઉં છું એ પણ તને ખબર છે ને. હું અબોર્શન કરાવવા માંગુ છું. શું? હા, તમે જે સાંભળો છો ને એ જ કહી રહી છું. કઈ વિચાર તો કર. તો તું શું બોલે છે? બરાબર બોલું છું આદિત્ય. આવા ઘરમાં રહીને કોઈ ફાયદો નથી. જો અબોર્શન કરાવવા માંગુ છું એ વાત એક છે અને બીજી વાત એ છે કે તમે જો એવું ઈચ્છતા હોય ને કે તમારું બાળક આ દુનિયામાં આવે તો તમારે મને છૂટું આપવું પડશે. આપણા ડિવોર્સ થશે. નક્કી કરી લો કે તમારે શું કરવું છે. અને હા, જો હું ડિવોર્સ કરીશ તો એમને નહીં કરું. બાળકના ભરણ પોષણની અને મારા ભરણ પોષણની બધી જવાબદારીઓ હંમેશા માટે તમારી રહેશે. વાંધો નહીં. એટલે એટલે તમે એવું જ ઈચ્છતા હતા ને કે એક પત્નીમાંથી મને છુટકારો મળી જાય? કરો નહીં પણ તું તારી જિંદગી તો જીવી શકે અને એટલા માટે વાંધો નહીં. પણ અત્યારે મારી પાસે કોઈ પૈસા નથી. એ મારો પ્રશ્ન નથી. હું તને પૈસા ક્યાંથી આપીશ? એ બાળક આવશે તો એને હું જવાબ કેવી રીતે આપીશ? જો હું તમને 2 દિવસનો સમય આપું છું. 2 દિવસમાં કાંઈ પણ એડજસ્ટમેન્ટ કરો અને હું સ્વેચ્છાએ તમને ડિવોર્સ આપીને આ ઘર છોડવા માટે રાજી છું. અને લગ્ન પછી હું તમને ક્યારેય મળીશ પણ નહીં અને તમે પણ ક્યારેય મને મળવાની કોશિશ ના કરતા. રહી વાત બાળકની, તો જો મારી મરજી હશે તો હું મળવા આપીશ, નકર નહીં. આપણે બીજો કંઈક પણ રસ્તો કાઢી શકીએ ને. આ જ રસ્તો કાઢવો તો અબોર્શન કરાવી નાખીએ એટલે બાળકને ખબર ન પડે કે મારા બાપને બી બાયડીઓ હતી એમ. જો સમજવાની કોશિશ કર મીરા. પૈસા હોત તો હું તને પૈસા આપીને કહેત કે લે આ પૈસાથી તું તારું જીવન જીવી લે. પણ એટલા બધા પૈસા મારી પાસે નથી કે હું તને પૈસા આપીને જવા દઉં. કેમ? તમે જે પોલિસી કરાવી હતી એ ક્યાં ગઈ? લાખો રૂપિયાની પોલિસી છે તમારી પાસે, જાણે મને કાંઈ ખબર ન હોય એમ વાત કરો છો. હા, એ પોલિસી છે તો એમાં નોમિનીમાં મારું નામ નખાવી દો એટલે કાલ સવારે એ પૈસા આવે ને તો બાળક અને મારું બંનેનું ભવિષ્ય બની જાય. મને ખબર છે કે કાંઈ ઓછી નથી, બહુ વધારે પડતી પોલિસી છે તમારી પાસે. આદિ, તમે સમજો મારી વાત. સમજી ગયો. શું સમજી ગયા? એ જ કે તારી પાસે કોઈ આધાર નથી. તારે કોઈ પણ વસ્તુનો આધાર જોતો છે. મારે 2 પત્ની હોવાથી તું એવું વિચારે છે કે કદાચ તમે કાલ તમારી પત્ની પહેલી પત્નીના થઈ ગયા તો મારું અને મારા બાળકનું કોણ? થઈ ગયા તો શું? થઈ જ તો ગયા. એ આવી એટલે એને સ્વીકારી તો લીધી. એ આ ઘરમાં જ છે અત્યારે. બાકી તમે એને ન સ્વીકારી હોત તો? હવે અચાનક આવી છે ઘરમાંથી કાઢી કેવી રીતના શકું? જેવી રીતે મને લઈ આવ્યા તેવી જ રીતે. જ્યારે તમે કોઈ પગલું ભરતા હોય ને ત્યારે પરિણામ વિચારીને ભરવું જોઈએ. આમાં મારો તો કોઈ વાંક નથી ને. મેં તો નહોતું કીધું ને કે આવું કરજો એમ. હું તૈયાર છું. નોમિનીમાં તારું નામ લખી દે જેથી કહીને તને એક સહારો પણ રહે ને ઉપાધિ પણ નહીં. બસ ઠીક છે, 2-4 દિવસનો સમય છે તમારી પાસે. જેવું નોમિનીમાં મારું નામ આવી જશે ને પ્રૂફ મને મળી જશે એટલે હું આ ઘર છોડી દઈશ. ડિવોર્સના પેપર પણ તૈયાર રાખજો, એના પર પણ સાઇન કરી આપીશ. હે ઊભો રહે. મમ્મી તમે? હા હું. કેમ, તને તો નહીં ગમ્યું હોય નહીં હું અહીંયા આવી છું? ના, એવી કઈ વાત નથી.
મને તો ગમે જ ને, પણ તમે અચાનક. તું કામ જ એવા કરે તો અચાનક આવવું જ પડે ને. મેં શું કામ એવું કર્યું છે? અજાણ્યો થાય છે હજી? મમ્મી, તમે મારા પર હાથ ઉપાડ્યો? તે શું કામ કર્યા છે તું મને પૂછે છે? અજાણ્યો થઈને તને અહીંયા નોકરી કરવા મોકલ્યો છે આ બીજા શહેરમાં. દઈ કે બીજા લગ્ન કરવા માટે મેં. જુઓ, મારાથી ભૂલ થઈ ગઈ. અને ભૂલ કહેવાય? માનું છું કે એક પત્ની હોવા છતાંય તે બીજી પત્ની એ ખોટું કહેવાય. મને હવે હું શું કરું એ જ સમજાતું નથી. પહેલા પણ હું ફસાઈ જ ગયો હતો. હેતલને સમય નહોતો આપી શકતો, અહીંયા મીરાને સમય નહોતો આપી શકતો, અહીંયાથી બહાનું કાઢીને ત્યાં આવતો હતો અને ત્યાંથી બહાનું કાઢીને અહીંયા આવતો હતો. તો તારે આવા ધંધા ક્યાં કરવાના આવતા હતા? મને લાગે છે કે આ મીરા માટે થઈને જ તો અહીંયા આવ્યો હશે નોકરી કરવા માટે. એવું નહોતું પહેલા. અચાનક એ મળી ત્યારે ધીરે ધીરે દોસ્તી થઈ અને પછી અમે લગ્ન કરી લીધા. તો તને ખબર નથી કે તારા ઘરે તારી એક બૈરી તું મૂકીને આવ્યો છું, છતાં તે એની હારે લગ્ન કર્યા? તને શરમ ના આવી? ને પાછો મને કહે છે કે મારીથી ભૂલ તો થઈ ગઈ છે, હું શું કરું? અરે આ ભૂલ ના કહેવાય, તને ખબર છે છતાં તે આ બેવકૂફી કરી કહેવાય. હેતલ સાથે ત્યારે એ સમયમાં ઝઘડાઓ થતા હતા. એ ઝઘડાઓના કારણે હું કંટાળી ગયો હતો. એના તરફથી પત્ની તરીકેનો પ્રેમ જ નહોતો મળતો. માનું છું કે તેમ છતાંય મારી જ ભૂલ કહેવાય, હેતલની નહીં. કારણ કે જો મારે લગ્ન કરવા હતા અને હેતલ સાથે નહોતું ફાવતું તો મારે હેતલ સાથે છૂટાછેડા લઈ લેવાની જરૂર હતી અને ત્યાર પછી મેં લગ્ન કર્યા હોત તો વાત ઠીક છે, પણ આ મેં જે કર્યું છે એ બહુ ખરાબ કર્યું છે. તે હેતલ સાથે લગ્ન કર્યા, તું એમ કહે છે કે મને પત્ની તરીકેનો પ્રેમ નહોતો મળતો, તો તે હેતલને જોઈતી. તને કદાચ હું એમ કહું છું કે ચાલો નથી જ ગમી તો પહેલેથી તારે ના પાડવી હતી ને. કોકની છોકરીની જિંદગી બગાડીને તે આ શું ધંધા આદરા છે? મારાથી ભૂલ થઈ છે તો હું સુધારીશ. હવે તું શું કરવાનો છે આમાં? મીરા ઘર છોડીને જવા માટે તૈયાર છે અને એ મારા બાળકની માં પણ બનવાની છે. તું એક નહીં ચાર જિંદગી બગાડી રહ્યો છે. એક તો હેતલની, બીજી મીરાની, ત્રીજી આવનાર બાળક અને ચોથી તારી પણ. હવે તું મને લાગે છે કે ક્યાંયનો નહીં રહે. જુઓ મમ્મી, જે સાચી હકીકત હતી એ બધી જણાવી દીધી અને મીરા મને છોડવા માટે તૈયાર છે. મને ખબર છે કે હેતલ મને નહીં છોડે. આવનારા બાળકનું શું? મીરા તો તને છોડી દેશે. એના માટે મેં કહ્યું, પણ મીરાએ કહ્યું કે તું મારા માટે ગમે તે બાળક માટે ખાધા ખોરાકીનું કંઈ પણ આપીશ તો હું એના ઉપર જીવી લઈશ. બરાબર છે, એટલે જશે તો ખરી, પણ તારે એને ખાધા ખોરાકી આપવાની છે અને આને પાલવવાની છે એમ ને? એટલે તું પેલીને જુદી તો રાખીશ જ, પણ બૈરી તરીકેનો હક તો એને મળશે જ, એને જે જોઈએ છે એ બધું. ના, એ મારી સાથે છૂટાછેડા લઈ લે છે ત્યાં સુધીની વાત કરીશ અને મારી જિંદગીમાંથી સાવ દૂર જતી રહેશે. છૂટાછેડા થયા પછી ક્યારેય મને એનું મોઢું નહીં બતાવે ને હું મારું. હવે મીરા છૂટાછેડા લઈ લેશે ને આ બધી વાત જાણ્યા પછી તારી જોડેથી હેતલ પણ છૂટાછેડા લઈ લેશે તો તમે શું કરશો? મંજીરા વગાડશો પછી કે ભજન ગાશો? મને કંઈ જ ખબર નથી કે હું શું કરીશ અને શું નહીં. જુઓ આદિ, મારે તને શું કહેવું ને મને એ જ ખબર નથી પડતી. તે તો છે ને આમ એવા ફસાવી મૂક્યા છે ને બધા. તને ખબર છે હેતલની ગેરહાજરીમાં હેતલની મમ્મી મને મળવા આવ્યા હતા, એમની દીકરીને મળવું છે એમ કહીને. મેં એમને કઈ રીતે પાછા વાળ્યા છે ને મારું મન જાળે છે. મારે જુઠ્ઠું બોલવું પડે છે તારા ગુનાના કારણે. આ સોરી છે ને એ મારી સામે નહીં, તારી બૈરી છે ને, બબ્બે બૈરીઓ કરી છે ને એમાં એમની જોડે માફી માંગ. ગુનેગાર તો તું કેટલા બધાનો છે. ઉપરવાળો તને ક્યારે છોડશે શું ખબર? જુઓ, મારે તારી સાથે એક વાત કેવી છે. સોરી. શું કરવું? પહેલા તું કે પછી હું કહીશ. મારે તો એટલું જ પૂછવું હતું કે તમારું અને આદિના મેરેજ ક્યારે છે? હેતલ, જો હું તને કહી દઈશ ને તો એ વાત કરવાથી હવે કોઈ વાંધો નથી, કારણ કે તને અને મને બધી ખબર પડી જ ગઈ છે. પણ એક વાત કહું, જે વાતથી આપણને દુઃખ થતું હોય ને એ વાત વારે ઘડીએ ન કરવી જોઈએ. તને
તને ખબર નહોતી ને અમારું ઘર અહીંયા ચાલતું હતું અને મને પણ ખબર નહોતી કે આદિત્યને બીજી કોઈ પત્ની છે. બાકી હું આવી ભૂલ ક્યારેય ન કર. તને ખબર છે જ્યારે તને જોઈને ત્યારે મને બહુ જ ગુસ્સો આવ્યો હતો. એમ થતું હતું કે તારું ગળું દબાવીને તને મારી નાખું અને તને પણ એ જ ગુસ્સો આવતો હશે. પણ ધીમે ધીમે રિયલાઇઝ થાય છે કે આમાં તારો કે મારો તો કોઈ વાંક જ નથી. આપણને તો ફક્ત ને ફક્ત કઠપુતલી બનાવીને રાખવામાં આવતા હતા. એકદમ સાચું કીધું. છતાંય અરે મેરેજ કર્યા પહેલા બધું જાણવું હતું, જોવું હતું ને. હેતલ, તું મને એવું કહે છે તારા તો મેરેજ થઈ ગયા હતા ને, છતાં પણ તને કોઈ દિવસ ભનક લાગી કે આદિત્ય શું કરે છે? આપણે સ્ત્રીઓ છીએ, આપણને નાની નાની વાતમાં રમાડતા પુરુષોને વાર ન લાગે અને સ્ત્રી ગમે એટલી મોટી ભૂલ હોય ને તોય જતી કરી દે. તું જ વિચાર ને, તને મારી ખબર પડી, મને તારી ખબર પડી, છતાં આપણે આ ઘરમાં ઊભા છીએ. હવે આનાથી વધારે ભોળા કોણ હોઈ શકે? સાચી વાત છે. એટલા માટે જ હું કહેવા આવી છું કે તમે લોકો છે ને આવી જ રીતના તમારું ઘર ચલાવજો. હું તમારા રસ્તામાંથી નીકળી જવા માટે બિલકુલ નહીં. પહેલી પત્ની તું છે, હું નથી. હું તો વગર ખબરે લગ્ન કરીને આ ઘરમાં આવી ગઈ હતી ભૂલથી. પણ તમે તો આદિને પ્રેમ કરો છો ને? તું નથી કરતી? કરું છું. પ્રેમ તો બધા જ કરતા હોય, પણ પહેલી પત્ની તું છે, પહેલો અધિકાર તારો છે. હેતલ, મેં વિચાર્યું છે કે હું આજ જ આ ઘર છોડીને જતી રહીશ. અરે હા, મેં મારા ઘરે વાત કરી લીધી છે અને હું જાઉં છું. આદિત્યને મારા હાથની ચા બહુ ભાવે છે, એટલે મને લાગ્યું કે એકવાર ચા બનાવીને પીવડાવી દો પછી જાઓ. હેતલ, બની શકે તો મને માફ કરી દેજો, કારણ કે હું જે કરવા જઈ રહી છું ને યોગ્ય તો નથી જ. એટલે મારો મતલબ છે કે ઘર છોડી દેવું, આદિત્યને છોડી દેવા, પણ શું કરું? આજ નહીં તો કાલ. તમે જે કરો છો એ તમને લાગે છે કે તમે યોગ્ય કરો છો? બેમાંથી એકને ઘર છોડવાનું જ છે ને, તો તું છોડે કે હું, શું ફરક પડે? હા તો આદિએ બીજી વાર મેરેજ કર્યા છે તો આઈ થિંક સો કે તમને જ લવ કરતા હશે. એટલા માટે જ તો એને મારાથી છુપાવીને તમને લાગે. જો બહુ મને- પોડી છે તું. પુરુષ ક્યારેય કોઈને પ્રેમ કરતો જ નથી. પુરુષ હંમેશા ને હંમેશા પોતાના મતલબથી ચાલે છે. થોડા દિવસ તું સારી લાગી તો તારી સાથે રહ્યો, થોડા દિવસ હું સારી લાગી તો મારી સાથે રહ્યો. અને શું ગેરંટી છે કે આપણા બેના હોવા છતાં ત્રીજી કોઈ સ્ત્રી નહીં આવે એના જીવનમાં? ચાલ ઘરમાં નહીં આવે, લગ્ન નહીં થાય, પણ એ બહાર કંઈ કરશે તો આપણને શું ખબર? એ વાત પણ સાચી છે. પણ જે હોય તે ખાલી ખોટું મારા લીધે તમારા ઘરે તમે શું જવાબ આપશો? એક વિચાર કર્યો છે તમે? આપી દીધો. મારા મા બાપને જે જવાબ આપવાનો હતો ને મેં આપી દીધો છે. એમણે કહ્યું છે કે તું જેમ બને વહેલી તકે ત્યાંથી અહીંયા આવતી રહે, પછી આપણે આગળ વાત કરશું. હું કોઈ કેસ નહીં કરું, કોઈ કાર્યવાહી નહીં કરું. એકવાર ગયા પછી હું ક્યારેય પાછી પણ નહીં આવું. સારું કહેવાય. પણ તમને જવા માટે અહીંયાથી કોઈ ફોર્સ નથી કરતો. એટલે- ખબર છે તું બહુ સારી છે હેતલ, પણ આટલી સારી સ્ત્રીને દગો આપ્યો છે ને આદિત્ય, તો યાદ રાખજે એનું પરિણામ એને બહુ ખોટું ભોગવવું પડશે. મારું તો સમજે, હું તો જીવી લઈશ, પણ જો તને દગો મળ્યો હોત ને તને આ ઘરમાંથી કાઢ્યો હોત તો તું શું કરત? એટલે જ કહું છું, હવે વિશ્વાસ ન કરતી. ચા પીશ? ના ના, તમે બનાવી નાખો. આ જવાનું કે છે, જઈને પછી કઈ કેસ બેસ તો નહીં કરે ને? ના, તમે ચિંતા ન કરો. એટલી પણ ખરાબ નથી કે પહેલાં આવું કહીને પછી કેસ કરે. તું પાછો છે ને હારો નથી. આ તારે ઈ ગમી ગઈ, વળી પાછી કોઈક બીજી ગમી ગઈ, ફરીને પાછી ભૂલ ન કરતો આવી. માણસથી એકવાર ભૂલ થાય, વારંવાર ન થાય. જો મેં બહુ બધું વિચાર્યું, પછી એવો વિચાર કર્યો કે આ ઘર છોડીને એ નહીં પણ હું જઈશ. શું? પણ શું કામ?
તું તો હંમેશા એવું જ કહેતી હતી ને. આપણા બંને વચ્ચે ઝઘડો થતો ત્યારે મેં ગુસ્સામાં ઘણીવાર કીધું હશે કે આપણે અલગ થઈ જઈએ, પણ તે તો ક્યારેય નહોતું કીધું. ત્યારે નહોતું કીધું પણ અત્યારે છે ને મને રિયલાઇઝ થાય છે કે મેં ખોટા વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કર્યો. જો વેતલ, તને ખબર ના હોય તો મીરા ડિવોર્સ આપવા માટે તૈયાર છે અને એ જતી પણ રહેશે. એ ડિવોર્સ આપવા માટે તૈયાર તો છે પણ બિચારી ક્યાં જશે? તમે વિચાર કર્યો છે? એ પ્રેગ્નેન્ટ છે. આદિ ચા પી લે ને, જતા જતા ચા આપી જાય છે. આદિ તમારા બધા સાથે એક વાત કરવી હતી, જતા પહેલા કરી શકું? હા. આદિ મારા પણ તમારી જેમ 2 લગ્ન થયા છે. શું? હા, આદિત્ય મારા બીજા પતિ છે. એટલે તે પણ મારી જેમ? પણ એક્ઝેક્ટલી તમારી જેમ નહીં. આદિ મારા લગ્ન બહુ પહેલા થઈ ગયા હતા, 4-5 વર્ષ થઈ ગયા લગ્નને, ત્યાં સુધી મને કોઈ બાળક ના થયું. એટલે મારા પતિએ મને હેરાન કરવાનું ચાલુ કર્યું. એમ કીધું કે તું ડિવોર્સ આપીને જતી રહે, મારે બીજા લગ્ન કરવા છે. પણ મારા મા બાપની પરિસ્થિતિ બહુ નબળી હતી અને એક દીકરી તરીકે હું ત્યાં જઈ શકું એમ નહોતી. એટલે મેં મારા પતિને એવું કીધું કે જે કહે છે એ કરવા માટે હું રેડી છું, પણ હું એ ઘર છોડીને ક્યારેય નહીં જઈ શકું. બસ મારા પતિને મોકો મળી ગયો કે એ પોતાનો રંગ મને બતાવી શકે. એણે મને એમ કીધું કે મારે લોકોને લૂંટવા પડશે, કોઈ પણ વ્યક્તિ સાથે રિલેશનમાં રહેવું પડશે અને ત્યાંથી જે પૈસા આવે ને એ મારા પતિને આપવા પડશે. આદિ તમે પહેલા નથી, મેં આ 4થી વખત લગ્ન કર્યા છે તમારી સાથે. તમે લગ્ન કરીને પ્રેગ્નેન્ટ તો થઈ ગયા. મેં આવું 4થી વાર કર્યું છે. આદિ પહેલી વાર જ્યારે હું મારા પતિની વાતોમાં બહેકી ગઈ ને ત્યારે મને એમ હતું કે બધું સરખું થઈ જશે. મારો પતિ થોડો મને કોઈ પાસે મોકલી શકે? એ તો ખાલી વાતો કરે છે, એ મને ક્યાંય જવા નહીં દે. પણ મને શું ખબર કે મારો પતિ ખરેખર હેવાન છે, એને કોઈ ફરક નહીં પડે. પહેલી વાર જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે મારા પતિએ બધા પ્રૂફ ભેગા કરી લીધા અને પછી એ મને બ્લેકમેલ કરવા લાગ્યો કે જો તું હવે મારી કીધેલી વાતો નહીં માને ને તો હું તને બ્લેકમેલ કરું છું, એટલે પોલીસ એટલે તારા પર કેસ પણ કરીશ અને તારા મા બાપને પણ બદનામ કરી દઈશ. આ ધમકીમાં બીજી વાર લગ્ન કર્યા એટલે એ પણ પ્રૂફ થઈ ગયા એની પાસે, ત્રીજી વારના પ્રૂફ પણ એની પાસે હતા અને તમારા પણ. પછી હું પિંજરામાં પુરાઈ ગઈ. જે મેં કહેતો ને એમ જ કરવું પડતું હતું મારે. એની સામે હંમેશા એવું લાગતું હતું કે હું એકદમ એની સાથે જ છું, એ કે એમ જ કરું છું. પણ ખરેખર અંદર ને અંદર હું રીબાતી હતી, તૂટી ગઈ હતી. આવું કેટલા દિવસ ચાલશે? આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ, કોઈ દિવસ તો એવું કંઈ થશે ને કે મારી અસલિયત બધાની સામે આવી જશે. ખરેખર તમારી સાથે લગ્ન કર્યા ત્યારે હેતલની મને ખબર નહોતી. જ્યારે મને હેતલની ખબર પડી ત્યારે મને બહુ દુઃખ થયું. જો હું પ્રેગ્નન્ટ પણ નથી, શું હું ક્યારેય માં બની શકું એમ જ નથી. એ તો ફક્ત ને ફક્ત પૈસા પડાવવા માટે મારા પતિનો આપેલો એક પ્લાન હતો જે મેં તમને કીધો હતો. હે ભગવાન, કોઈ પુરુષ આટલી હદે નિર્દય થઈ શકે છે? સ્ત્રીની કેટલી મજબૂરી હોય છે, એ કેટલું સહન કરવું પડે છે. મને ખબર છે કે અહીંયાથી બધું સાચું કહીને નીકળીશ ને તો મારો પતિ મને છોડશે નહીં. કાં તો એ મને કોઈ કેસમાં ફસાવશે અને કાં તો મને મારી નાખશે. પણ હવે મારે એ બધું વિચારવાની જરૂર નથી. એક પતિ હોવા છતાં હું આટલી બધી, મારાથી આ બધું થાય એમ નથી હવે. અને તમને લોકોને દુઃખમાં રાખીને હું અહીંયાથી જવા પણ નથી માંગતી. હેતલ, તું બહુ સારી છે. તે મારા માટે તારો પોતાનો હક છોડવાની વાત કરી એટલે મને વધારે લાગી આવી. અને આદિત્ય, તમારી સાથે 3-4 મહિના રહી એમાં ક્યારે એવું ફીલ નથી થયું મને
કે તમે મને પ્રેમ નથી કરતા. હું માનું છું કે તમે ખોટા છો, પણ તમે એટલાય ખોટા નથી કે કોઈનું દિલ તોડો. જ્યારે અમે બંને સાથે મળ્યા ત્યારે તમે બંનેને રાખવાની કોશિશ કરી. તમે એવું ન વિચાર્યું કે એકને મૂકી દો. અને મારા માટે એ જ મહત્વ છે. કદાચ તમે ધારત તો મને આ ઘરમાંથી જવા માટે કહી શકતા હો. અને મારે જવું પણ પડે, છતાંય તમે મારું સ્થાન કોઈને ના આપો. તારી સાથે આટલું બધું બન્યું, આ વાતની જાણ તો તે કરી તો ખબર પડી. નહીં તો અમને તો ક્યાં ખબર પડવાની હતી કઈ. અરે અમને તો એવું જ હતું કે તું સારી નથી, પણ મને તો હવે એવું થાય છે કે તારા પતિ કરતાં તો મારો દીકરો ઘણો સારો કહેવાય. તમારે મારા પર કેસ કરવો હોય તો કરી શકો છો. અરે ના ના, અને અત્યાર સુધી તમે જે પૈસા આપ્યા ને બધા જ મારા પતિ લઈ ગયા છે. એટલે હું તમને રોકટોક તો ન કરી શકું કે મને એમને જવા દો. હવે તમારા લોકોની મરજી છે. જો દીકરા, આદિ તારી ઉપર કેસ કરવા તૈયાર થાય ને તો હું આદિને ન કરવા દઉં કેસ. ત્યાં જે પણ કર્યું છે ને એ તારી મજબૂરીમાં કર્યું છે. તને કોઈ એવો શોખ નહોતો, અને કોઈ સ્ત્રી એવી ના હોય કે તત્કાળ 4 વખત લગ્ન કરે. જે થવાનું હતું એ થઈ ગયું. હવે હું શું મદદ કરી શકું? હેતલ પણ આ ઘર છોડીને જવાની વાત કરે છે. બની શકે તો મને મારા પતિના ચંગુલમાંથી છોડાવો. અમે બધા મદદ કરીશું. હા, હું તમારી સાથે છું. અને આદિ, આ છોકરી ભણેલી કેટલું છે? એ સારું ભણી હોય ને તો ક્યાંક એ પોતે જીવી શકે ને એ રીતની એને ક્યાંક નોકરી અપાવી દે. એને કોઈ બીજો સારો છોકરો મળે ને તો એ પણ આપણે શોધીને એને પરણાવી દઈશું કે એ સુખી થાય.